એક શેઠ હોય છે કે જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે, કરોડ, 2 કરોડ, 5 કરોડથી મોટો કપડાનો વેપાર સ્થાપિત કરે છે અને પછી એ ધંધો ચલાવવા એ મૂકે છે એના હાથ નીચે મેનેજર. હવે મેનેજર સારો હશે તો તમે તરી ગયા, જો ખરાબ હશે તો ડૂબી ગયા. મિત્રો, ખરાબ મેનેજર કોને કહેવાય? ખરાબ મેનેજર એ કહેવાય કે જે કોઈ જાતનો નિર્ણય ન લઈ શકતો હોય, એવો કે જે હંમેશા પોતે જ પોતાના કામમાં ગૂંચવાયેલો રહે છે. ત્રીજો, એ મોટો ભાઈ નથી બની શકતો સ્ટાફનો. ચોથું એ છે કે એ ફેવરિઝમ કરે છે. 4 એના માનીતા, 4 એના અણમાનીતા. આવી બધી ખેંચતાણને લીધે અને પ્લસ તમે જે પ્રોડક્ટ રાખો છો એના પ્રોડક્ટનો એ પરિચિત ન હોય એટલે એ જરાય સફળતા પોતાને ને કંપનીને અપાવી જ ન શકે. સારા મેનેજર બનજો.